વિદેશ જવા નકલી ડિગ્રી માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો. જે સમયે આંતરરાજ્ય ટોળકીના 3 સાગરીતોને પકડી પાડ્યા હતા. પોલીસે વધુ 2 આરોપીઓને વરાછામાંથી પકડી પાડ્યા છે. બંને આરોપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વિદેશ જવા માટે નકલી ડિગ્રી માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર વિદેશ જવા નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો અને આ મામલે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સંજય કનુભાઈ ગીલાણી, વિશાલ મહેશભાઈ તેજવાણી અને ધ્રુવીન મગન કોઠિયાની ધરપકડ કરી. આ રેકેટના માસ્ટર માઇન્ડ નીલકંઠ નરસિંહભાઈ દિવાણી, બોની વિનોદભાઈ તાલા અને વૈભવ અશ્વિન તાલા ને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ટોળકી ₹50,000થી 1.50 લાખ સુધીમાં નકલી ડિગ્રી અને માર્કશીટ સહિતના પ્રમાણપત્રો બનાવી આપતી હોવાનો પોલીસ તપાસમાં ઘસફોટ થયો છે. પોલીસે ગત 18 મેના રોજ બાતમી મળી હતી કે વોન્ટેડ તાલા બંધુઓ વરાછા વિસ્તારમાં છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી વૈભવ અશ્વિન તાલા, ઉંમર 22, રહેવાસી ભગવાનનગર, સરથાણા જકાતનાકા, મૂળ રહેવાસી જામનગર, બોની વિનોદભાઈ તાલા, ઉંમર 28, રહેવાસી મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા, મૂળ રહેવાસી જામકંડોરણા ને પકડી પાડ્યા હતા. આરોપીઓ રાજ્ય બહારથી ડિગ્રી અને માર્કશીટ બનાવી આપતા હતા. આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.